તો વાતો થાય છે કે વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચી ગયો છે, પરંતુ હકીકત કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે. જૂનાગઢના વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ આમ તો તેનું નામ બોલે છે, પરંતુ 17 સુધી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં વિકાસ પહોંચતો નથી. ગૃહમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યો કે ગુજરાતના ખેડૂતોને મળતા લાભ હસનાપુર સુધી પહોંચતા નથી, તો દલીલ કરી દેવાય કે આ ગામ વન વિભાગના સેટલમેન્ટનું છે. હજી ડીઝલ એન્જિન આકવી સોલારું કોક છે, પણ હમણાં 4-5 દી વાદળ થયું તો વાવેલું હુકાતું હોય, કોઈ વસ્તુ લાભ જ નહીં. અટાણે એક એન્જિન આખો દી એટલે 1500 થી 1700 રૂપિયાનો ખર્ચો થાય. ઈ તમારે કેમ કરીને પોહાય? આમાં માણસનું ભરણ પોષણ ન થાય. અત્યારે અમારી કેન્દ્રની સરકાર જંગલ ખાતું છે, એ તો કે છે કે ભાઈ તમે મળો, અમને કોઈ વાંધો નથી. તો આ ભારત સરકાર, આ ગુજરાતની સરકાર, ભાજપની સરકાર, એને અમને દેવામાં શું વાંધો છે? શું સેટલમેન્ટના ખેડૂતોને લાભોથી વંચિત રહેવું પડે? અહીં સરકાર ટેકાના ભાવે ખરીદી નથી કરતી. ખેડૂતો અહીં ડીઝલ પંપ આધારિત ખેતી કરે છે. લોકોમાં હવે અન્યાય સામે ભારે રોષ છે. કઈ અમે પાકિસ્તાની પાકિસ્તાનથી તો નથી આવ્યા કે અમને નો કોઈ પણ પ્રકારની સહાય મળે, કે નો કોઈ પણ પ્રકારની આરોગ્ય સુવિધા, કે નો શિક્ષણ સુવિધા મળે. ગૃહમાં મુદ્દો ગુંજે છે, પરંતુ સવાલ એ છે કે ગૃહની ચર્ચાઓની અસર ગ્રાઉન્ડ લેવલે ક્યારે દેખાશે?